સૃષ્ટિની રચના કોણે કરી? બરાબર. બ્રહ્માજી ને કોણે બનાયા? ભગવાને બનાયા. ભગવાન કેવડા મોટા છે એ ખબર છે કોઈને? નહીં? બોલ. હા. પુરુષ સૂક્ત આવડે છે? પહેલી લીટી બોલો. અત્યતિષ્ઠત દશાંગુલમ એવું લખ્યું છે. ભગવાન કેવડા છે? અત્યતિષ્ઠત દશાંગુલમ. પેલા માપ બધા સેન્ટીમીટર, મીટર, કિલોમીટર એવા નતા. પહેલાના માપ બધા આપણે જેમ સમજણ પડે ને તરત કોઈ પણ અભણ માણસને પણ સમજણ પડે એવા બધા માપ હતા પહેલા. વેચ, આંગળ, હાથ એવી રીતે માપતા બધા. એટલે આંગળમાં મપાતું. એટલે ભગવાન કેવડા છે? અત્યતિષ્ઠત દશાંગુલમ. 10 આંગળ મોટા છે. કોના કરતા? હા. એટલે ભગવાન આખી સૃષ્ટિથી 10 આંગળ મોટા છે. નાના તો હોય. જેને સૃષ્ટિને બનાવી એ ભગવાન સૃષ્ટિ કરતા નાના ના હોઈ શકે. માં નાનકડી ને છોકરું મોટું એવું હોય કોઈ દિવસ? ના હોય ને. એવી રીતે ભગવાનથી મોટી દુનિયા ના હોય. એનાથી નાની જ હોય ને. બ્રહ્માંડ નાનું હોય કે નહીં? અચ્છા, બ્રહ્માંડની અંદર કેટલા બધા સૂર્ય છે એ ખબર છે? કેટલી બધી આકાશ ગંગા છે. દરેક આકાશ ગંગામાં કેટલી બધી સૂર્યમાળા છે? હા, ઘણા બધા સૂર્ય હોય બધા. બ્રહ્માંડમાં જુદી જુદી આકાશ ગંગાઓ છે. પછી દરેક આકાશ ગંગામાં ઘણી બધી સૂર્યમાળાઓ છે. એક જ સૂર્ય નથી, ઘણા બધા સૂર્યો છે. પછી એટલે બ્રહ્માંડ કરતા આકાશ ગંગા મોટી હોય એવું બને ના બને. એના કરતા નાની હોય કે નહીં? અચ્છા, આકાશ ગંગા કરતા સૂર્યમાળા મોટી હોય એવું બને ના બને. એની અંદર આવે એટલે નાની જ હોય એના કરતા. અચ્છા, સૂર્યમાળા જેટલી મોટી હોય આખી એના કરતા સૂર્ય મોટો હોય એવું બને? એના કરતા તો નાનો જ હોય ને. અચ્છા, સૂર્ય કરતા પૃથ્વી મોટી હોય એવું બને? એનાથી નાની હોય. પૃથ્વી કરતા કોઈ દેશ મોટો હોય એવું બને? એનાથી નાનો હોય. બરાબર. કોઈ દેશ હોય, દેશ કરતા રાજ્ય મોટું હોય એવું બને? સમજણ પડે છે? રાજ્ય કરતા એનાથી નીચે શું આવે? જિલ્લો મોટો હોય, નાનો હોય. જિલ્લાથી નીચે શું આવે? એનાથી નાનો હોય, નાનો છે ને. તાલુકાની નીચે શું હોય? ગામ. તાલુકા કરતા ગામ મોટું હોય એવું ગામ જોયું કોઈ દિવસ? એ નાનું હોય ને. ગામ કરતા ઘર મોટું હોય? પ્લોટ હોય ને ઘરનો. ગામ કરતા પ્લોટ મોટો હોય? પ્લોટ કરતા ઘર મોટું હોય? એનાથી નાનો હોય. અચ્છા, ઘર હોય, ઘર કરતા એનો રૂમ હોય, ખંડ, એ નાનો હોય કે મોટો હોય? રૂમ હોય જે તમારું ઘર, એ રૂમનો દરવાજો હોય, એ રૂમ કરતા નાનો હોય કે મોટો? નાનો હોય. વિચારીને જવાબ આપજો. ઘણી વાર આમ પૂછીશ, ઘણી વાર આમ પૂછીશ. ધ્યાનમ. દરવાજા કરતા એને જે દરવાજો બંધ કરવાનો આંગળીઓ કહેવાય. એલ્ડ્રપ ઇંગ્લિશમાં કહેવાય. ગુજરાતીમાં આંગળીઓ કહેવાય, કાં તો સાંકળ. પેલા સાંકળ મારતા હતા, આમ કરીને ઉપર ચડા. આપણે છે ને અહીં બાજુના આપણે બાજુ સ્કૂલમાં છે ને ઉપર સાંકળ વાળો, પેલા એવા બારણા આવતા. હવે આમ
એલડ્રપ આવે. બારણા કરતા એલડ્રપ મોટું હોય એવું થાય. અને એલડ્રપ એનાથી પછી આગળ શું આવે? એલડ્રપમાં શું લાગે? તાળું. એલડ્રપ આટલું, તાળું આવડે એવું હોય? એના કરતા નાનું. તાળું આવડું ને એની ચાવી આવડી એવું હોય? તાળા કરતા ચાવી નાની હોય ને. એવી રીતે આપણા આખા જ શરીરમાં સૌથી નાનું મન છે. દેખાતું નથી પાછું. આંખ દેખાય કે નહીં? કાન દેખાય, નાક દેખાય, બધું દેખાય. મન દેખાય? ના દેખાય, અદ્રશ્ય હોય, બહુ નાનું હોય. હા, અદ્રશ્ય જ હોય એટલે આમ તો એનું આમ ગણાય જ નહીં. શું કહેવાય, લંબાઈ પહોળાઈ તો હોય જ નહીં, કારણ કે અદ્રશ્ય હોય એટલે મન ના દેખાય. એનો એક્સરે કાઢો ને, એક્સરે આપણે શરીરમાં નહીં, પેલા અંદર હાડકા બાડકા તૂટી ગયા તો દેખાય છે કે નહીં? તો આપણા શરીરનો એક્સરે કાઢે ને, ફોટો પાડે ને, તો એમાં મન દેખાય? ના દેખાય. હા, એટલે બહુ એકદમ નાનામાં નાનું સૂક્ષ્મ અદ્રશ્ય હોય. પણ આપણા આખા શરીરને હલાવે કોણ? એ મન ને બુદ્ધિ હોય એ જ હલાવે. અહીંથી આપણને અહીંયા બેઠા હોય અને મોબાઈલ ત્યાં પડ્યો હોય તો મોબાઈલ જોવાનું શું થાય આપણને? એટલે આટલા 6 ફૂટના શરીરને ઊભો કરીને કોણ લઈ જાય? એટલે તાકાત કોની વધારે? બોલ ધ્યાનમ. એવું હતું ને? હા, જો ધ્યાનમ બહુ ધ્યાનથી સાંભળતો હતો. એટલે દાદાએ કીધું ને કે મન માટે મૂર્તિ પૂજા કરવી પડે, આવું કીધું. હા, એટલે આપણે અહીંયા રાખ્યું કે દરરોજ કેટલી મિનિટ ધ્યાન કરો છો? કેટલી મિનિટ છે ધ્યાન? 10. બધા ટટ્ટાર બેસીને ધ્યાન કરે છે. મારા 2 મિત્રો આજે ઉપર આવ્યા અને અમે કે શું કહેવાય, શું લગાડવાનું હતું ભાઈ સાહેબ? શું લગાડવાનું હતું? સિલિકોન. સિલિકોન લગાડી દઈએ. મેં કીધું પછી લગાડજો, બપોર પછી. એક અત્યારે બીજું કશું કામ નથી, ધ્યાન જ ચાલે છે. એટલે પણ ધ્યાન તો સૌથી મોટી વાત છે. આપણા આખા દિવસમાં સૌથી વધારે અગત્યનો સમય ધ્યાનનો સમય ગણાય. આ વાત ધ્યાનમાં આવે છે તમને? હા, ભગવાન કેટલી મિનિટ સુધી તમારા ધ્યાનમાં આવે છે એ જ તમે પાસ કે ન પાસ એ નક્કી થાય. આંખો બંધ કર્યા પછી 1 સેકન્ડ, 2 સેકન્ડ, 5 સેકન્ડ, 1 મિનિટ ભગવાન આપણને ધ્યાનમાં દેખાવા જોઈએ. જેટલા વધારે દેખાય એટલા આપણે માર્ક્સ વધારે, એટલે આપણે ઉપર, એટલે આપણે પાસ. અને ભગવાન ધ્યાનમાં આવે જ નહીં. અમારે એક મિત્રએ મને કીધું કે આ ધ્યાન વાળું મને રાખતા નહીં એમ. કેમ કે ધ્યાન કરવા બેસું છું, મન ઘરે જતું રહે છે. મન ભગવાનમાં લાગે, એકદમ ના લાગે, ધીમે ધીમે લાગે. એટલા માટે મન એ સૌથી મોટી વસ્તુ ગણાય. આમ ભલે નાની હોય પણ એને સાચવવાનું, એને ભગવાનમાં લઈ જવાનું. ભગવાનમાં જશે નહીં જલ્દી. માખ હોય ને એ બધે બેસે, પેડા ઉપર બેસે, છાણનો પોદળો પડ્યો હોય તો એના પર બેસે કે નહીં? બધે દેવતા હોય ચૂલામાં સળગતા હોય એના પર બેસે? કેમ ના બેસે? કેમ ના બેસે? હા, એને ખબર છે કે અહીંયા જઈશ ને તો હું મરી જઈશ. એટલે મન ભગવાનમાં કેમ નથી લાગતું? મનને ખબર છે કે જો હું ભગવાનમાં જઈશ તો હું ભગવાનની અંદર ભળી જઈશ, એટલે મારું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. એટલે મન જલ્દી ભગવાનમાં લાગે નહીં, એને લઈ જવું પડે. એટલે ધ્યાનનો જે સમય છે કેટલા વાગ્યાનો છે ભાઈ? 8:35. એ સમયે બીજું 7:35 ક્ષમ્યતા કે 6:35 છેલ્લા કેટલા છે? 6:35. 6:35 બીજું કોઈ પણ કામ કરવાનું નહીં. ગોટ ઇટ? ચલો હાથ ઊંચો કરો, મૂકી દો. બોલ બેટા.
એને ખબર છે કે હું એની અંદર જઈશ ને તો પછી હું એમાં અંદર ભળી જઈશ. ભળી જાય તો પછી એનું મનનું પોતાનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય, જુદું રહે જ નહીં, એ ભગવાન થઈ જાય. એને ભગવાન નથી થવું, એને જુદું રહેવું છે, એટલે જતું નથી અંદર. બનાવ્યું ભગવાને, ભગવાને જ બનાવ્યું છે ને મન તો. એ એટલા માટે નથી જતું, એને એવું દરેકને પોતાનું અસ્તિત્વ ગમતું હોય, દરેકને ગમે. પોતે અચ્છા પોતાને મરી જવું કોઈને ગમે? તો મન અંદર જાય ને તો એ પૂરું થઈ જાય. એટલે એને પૂરું નથી થવું, એને જુદું રહેવું છે, એમ જીવતા રહેવું છે, એટલું નથી થતું. એટલે આવી રીતે મન 5 વાતો છે ને એ ચંચલ હોય. મન, પછી મરકટ. મરકટ એટલે વાંદરો. મરકટ એટલે વાંદરો. મરકટસ્ય સુરાપાનમ, આવો શ્લોક આવે છે. તત્ર વૃશ્ચિક દંશનમ તન્મધ્યે ભૂત સંચારો યદ્વા તદ્વા ભવિષ્યતિ. કાવ્ય વિનોદમાં આવો શ્લોક આવે. મરકટસ્ય સુરાપાનમ, એક તો જાતનો વાંદરો, એમાં પાછો એને એ દારૂ પી જાય તો શું થાય? વાંદરો હોય કેવો? બરાબર, ધમાલ્યો, પાછો દારૂ પી જાય તો શું થાય? કરે ને. મરકટસ્ય સુરાપાનમ તત્ર વૃશ્ચિક દંશનમ. વૃશ્ચિક એટલે વીંછી, એમાં પાછો એને વીંછી વળગે. વીંછી વળગે એટલે બહુ કૂદકા મારે માણસ, ખબર છે? બહુ પીડા થાય. મારા મામા હતા ને, હતા એટલે છે, એને આ કહ્યું હતું ને મેં, એને બીજાને કોઈકને વીંછી વળગ્યો હશે ને, પેલો બહુ બૂમો પાડતો હતો ને, તે મારા મામાને એવું લાગ્યું કે આટલી બધી વીંછી વળગે, કે આટલી બધી બૂમો પાડવાની હોતી હશે. પેલો કે બહુ દુખે, તને શું ખબર? એકવાર વીંછી નીકળ્યો ને તો મારા મામાએ એને હાથે કરીને અહીંયા ડંખ મરાવડાય. ડંખ વાગ્યા પછી જે દુખ્યું, પછી એને થઈ ગયું ના દુખે છે તો બહુ સારું, બહુ કૂદકા મરાવે. એટલે જાતનો વાંદરો હોય, પાછો એને મારા મામા નહીં વીંછીના ડંખથી લગભગ ના મરી જાય, પણ દુખે બહુ. એવું હા, એટલે બહુ કોઈ એવા વીંછી બહુ ઝેરી આવતા હોય તો મરી જતા હશે. મરકટસ્ય સુરાપાનમ તત્ર વૃશ્ચિક દંશનમ, એને પાછો વીંછી વળગ્યો. પછી હજી એમાં પાછું બીજું એક પ્રવેશ થયો. શેનો? તન્મધ્યે ભૂત સંચારો. તેની અંદર પાછું ભૂત આવ્યું તો શું થાય? જાતનો વાંદરો, પાછું શું કર્યું? દારૂ પીધું. પાછું શું થયું? વીંછી કર્યું. પાછું શું આવ્યું એમાં? પછી શું થાય? યદ્વા તદ્વા ભવિષ્યતિ. પછી શું ના થાય એ કહો, એમ કે છે. બધું જ થાય, જે થવું હોય એ ધમાલ ધમાલ થઈ જાય. એટલે કહેવાનું તાત્પર્ય કે મન છે ને એ આ બહુ માકડા જેવું હોય. એટલા માટે અર્જુનને ભગવાનને ગીતામાં પ્રશ્ન પૂછ્યો, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ. મન કેવું છે? ચંચળ છે, એવું અર્જુન કહે છે. એવું આવે છે અધ્યાયમાં. કયા અધ્યાયમાં આવે છે? ચંચલમ હિ મન કૃષ્ણ. અધ્યાય નહીં શીખ્યા? તન્મધ્યે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ. મન કેવું છે? વાયુર નાવ મીમાંબસી. વાયુ પવન જેમ દરિયાની અંદર નાવને ખેંચીને લઈ જાય, મન એવું છે, બળવાન છે એકદમ. બધી ઇન્દ્રિયોને ખેંચીને લઈ જાય, ગમે એટલી હોય ને તો પણ એને ખેંચીને લઈ જાય. આવું બહુ બળવાન છે મન. તો એને વશમાં રાખવા માટે આપણે પ્રયત્ન કરવો પડે. ચલો, ઇતિ.